જય માતાજી મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ ભાવનગર ગુજરાતથી. તો કાલે મિત્રો મતદાન છે નગરપાલિકાનું, કોર્પોરેટરોનું. તો બધા મનમાં વિચારતા હશે કે આપણે મત કોને આપવો. તો આપણે બધા રાજપૂત ભાઈઓને યાદ રાખવાનું, આપણે અસ્મિતા આંદોલનને ભૂલવાનું નથી અને યુજીસી જેવા કાયદાઓને ભૂલવાનું નથી. આપણી રાજપૂતોની એકતા અખંડતા રહે એ માટે આપણે કોને મત આપવો. તો નવયુવાન સારો અને સાક્ષાર હોય, ભણેલ ગણેલ હોય, જે આપણા સમાજના કાર્યો કરી શકે અને ભવિષ્યમાં આપણા સમાજને મદદ કરી શકે. કારણ કે અત્યારે માહોલ છે આ યુજીસીન ફ્યુજીસીન લાવીને બધું કોમવાદ કર્યું, તો આપણે પણ હવે કોમવાદને પકડી રાખવાનું. કારણ કે આપણને પ્રધાનમંત્રીએ શીખવાડ્યું કોમવાદ કરવાનું, યુબીસીન યુજી ઓબીસીન એસટી. ચલો એ છોડો, આપણે અત્યારે ચૂંટણી ઉપર ધ્યાન દેવાનું. પક્ષ કોઈ પણ હોય, ચાહે બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, આપણો દરબારનો રાજપૂતનો કેન્ડિડેટ કોઈ પણ પક્ષનો હોય એને જીતાડવાનો છે. એટલે એ મધ્ય યાદ રાખીને, કારણ કે આપણો ભાઈ આજ નહીં તો કાલ આપણા સમાજનું હિત ઈચ્છશે, આપણે એમ આશા રાખીએ, ભલે પક્ષ કોઈ પણ હોય, ઠીક છે ને. તો આપણા સમાજને કલ્યાણ કરવા માટે આપણે બધાને, હું બધાને નમ્ર વિનંતી કરું છું કે આપણો ભાઈ કોઈ પણ પક્ષનો હોય, ચાહે બીજેપીનો હોય, ચાહે કોંગ્રેસનો હોય, ચાહે આમ આદમી પાર્ટીનો હોય, કારણ કે આ છે નગરપાલિકાના કોર્પોરેટરની ચૂંટણી. આપણા બેસિક મુદ્દા જેમ કે નળ ગટર પાણી હે ને એના ઉત્થાન કરી શકે, એ બધા મુદ્દાઓ લોકલ મુદ્દાઓ હોય છે અને આપણે આપણા કેન્ડિડેટને આગળ વધારવાનો છે. તો આપણો રાજપૂત, આપણો ક્ષત્રિયનો કેન્ડિડેટ જો પણ હોય, કોઈ પણ પક્ષનો હોય, એને 100% જીતાડવાનો છે. તો આપણે બધાને આપણા સમાજના ભાઈને જ જીતાડવાનો છે, પહેલો મુદ્દો. પછી આપણો ભાઈ ન ઊભો હોય તો યુવા નેતા જે આપણું કામ કરી શકે, આપણા સારા કાર્યો કરી શકે, યંગ હોય, ભણેલ ગણેલ હોય, ઠીક છે ને. હે ને અત્યારે ઘણા બધા નેતાઓ, ઠીક છે ને, ડુપ્લિકેટ અને જો કામચોર છે, જે કાંઈ વિકાસ કરતા નથી, ઠીક છે ને. તમે જુઓ છો ખાલી રાજકારણ કરે. જે આપણા મુદ્દાઓને ધ્યાનમાં રાખે ને આપણે સેવા કરી શકે, આપણીને આપણને કામ લાગે એવો કેન્ડિડેટ ભણેલ ગણેલને આપણે પાસ કરવાનું. પહેલી ચોઈસ છે આપણો ક્ષત્રિય યુવાન, ઠીક છે. આપણો ક્ષત્રિય યુવાન ન હોય તો જે કેન્ડિડેટ યંગ અને યુવા ભણેલ ગણેલને આપણે મત દેવાનો છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.